રામ રામ ખેડૂત મિત્રો, આપણા જીરાની અંદર બગલા નિરીક્ષણ કરી રહ્યા છે કે ઈયળ છે કે નથી. તો એ આપણે પણ જોવું પડે, આપણે પણ નિરીક્ષણ કરવું પડે. આપણી પહેલાં પક્ષી આપણા પ્લોટનું નિરીક્ષણ કરતું હોય છે. અને જો આ રીતના બગલા તમને તમારા જીરાની અંદર જોવા મળે અથવા તો કોઈ પણ બીજા પાકમાં, તો સમજી જવાનું કે આપણા જીરો અથવા કોઈ પણ પાક હોય તો એની અંદર ઈયળો પડી છે, પૂરેપૂરી સંભાવના છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણા જીરામાં ઈયળું છે એ પાકું થઈ ગયું છે, કારણ કે બગલાએ નિરીક્ષણ કરી લીધું. એના પછી આપણે નિરીક્ષણ કરી લીધું છે, જેથી કરીને આપણા ખેતીની અંદર નુકસાન ના પડે. તો એના માટે આવતીકાલથી દવા છંટકાવ કરવાની જરૂર છે. તો આવતીકાલે દવા છંટકાવ કરવી પડશે, બરાબર છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી કે તમે તમારી ખેતીની અંદર, ખાસ કરીને અત્યારે જીરું, તો જીરાની અંદર તમે જોઈ લેજો, નહીંતર ઈયળોનો ઉપદ્રવ વધી જશે તો એને પછી દવાનો ખર્ચો વધી જશે. પ્લસ કે ખર્ચો તો ખર્ચો, પરંતુ એમાં નુકસાન કરશે. ઈયળો આપણા ખેતીમાં નુકસાન કરશે. તો દરેક ખેડૂત મિત્રોએ મારી વિનંતી, વાતાવરણે પલટો માર્યો છે, એના લીધે ઈયળો પડી છે. તો પહેલેથી જ દવાનો છંટકાવ કરી લેવો, જેથી કરીને દવાનો ખર્ચ ઓછો થાય, પ્લસ આપણી ખેતીમાં પણ નુકસાન ઓછું આવે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.